ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર। તો તેમાં આજે આપણે દેખીશું જૈન ધર્મના 5 મહાવ્રતો અથવા જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા હતા। તો કે જૈન ધર્મના 24મા તીર્થંકર 24મા તીર્થંકર કોણ હતા? મહાવીર સ્વામી। તો મહાવીર સ્વામી આ પાંચ મહાવ્રતો આપ્યા હતા। કયા કયા છે? અહિંસા। કયા છે? અહિંસા। અહિંસા મતલબ હિંસા કરવી નહીં। સત્ય મતલબ સાચું। સત્ય મતલબ સાચું બોલવું। બ્રહ્મચર્ય મતલબ દરેક ઇન્દ્રિયોને તમારા સંયમમાં રાખી। શામાં રાખવી? સંયમમાં રાખી। સંયમમાં રાખી મતલબ કે સંયમમાં રાખી એટલે શું છોકરાઓ? સંયમમાં રાખી એટલે એનો અર્થ એવો થાય કે તમે કોઈ પણ વસ્તુ, જેમ કે તમે અત્યારે સિમ્પલ તમારે અત્યારે ઉંમર કેવી છે? ભણવાની ઉંમર છે, તો તમારે ફક્ત ભણવાની જ ઉંમર રાખવાની। એટલે તમારે એવું ને કે મન ફાવે તેમ પેલું ગેમ રમવું, આ રમવું, મોબાઈલની ગેમ રમવી, બરાબર ને? હા, મન ફાવે તેમ પછી બોલવું લોકોને, મન ફાવે તેમ તમે નાની ઉંમર કોઈ ખોટા શબ્દ બોલતા હોય તે યોગ્ય કહેવાય નહીં। તો આને કહેવાય ઇન્દ્રિયનો સંયમ, કે જે તમારે બોલવા જેવું છે તે તમારે બોલવું, વધારે પડતું ખોટું ખરાબ કંઈ કરવું નહીં, જ્યાં નહીં। બ્રહ્મચર્ય બીજા ઘણા બધા અર્થ છે, પણ અત્યારે તમારી ઉંમરે તમે આ શીખો। આગળ જઈને જેમ જેમ આવશો તેમ તેમ હું શીખવાડીશ તમને, બરાબર? અસ્તેય, અસ્તેય મતલબ કે ચોરી ન કરવી। અસ્તેય મતલબ ચોરી ન કરવી। અપરિગ્રહ મતલબ કે સંગ્રહ ન કરો, છે ને? વધારે પડતું ધનનો સંગ્રહ ન કરો, તેમાં વધારે પડતો અનાજનો, ધન ધાન્યનો વધારે પડતો એનો સંગ્રહ કરવો નહીં। વધારે પડતા પૈસા રાખવા નહીં। જેટલા તમારા જરૂરિયાત માટે છે તેટલા ઠીક છે। વધારે પડતા મીન્સ તમને અત્યારે તમારા ખિસ્સામાં અહીંથી કે તમે ત્યાં જાઓ છો, તમને 1000 રૂપિયા જેવો ખર્ચો થયો, તમે 1000 રૂપિયાની જગ્યાએ લાખ રૂપિયા લઈને જાઓ, યોગ્ય કહેવાય? પછી ચોરી થવાની સંભાવના રહેલી હોય, બરાબર? તો તમારા અને તમારા ઘરની વાત કરું, તમારા પૈસા ઘરમાં ઠીક છે, કોઈને લાખ રૂપિયા રહી, કોઈને 50,000 રહી, હા, પણ ઘરમાં કોઈ કરોડ રૂપિયા રાખે તો પછી ચોરી થવાની જ છે, હે ને? કોઈની લાલચ જાગવાની જ છે। અને એટલા બધા પૈસા તમને કામના નથી, કરોડ રૂપિયા કામના છે એટલા બધા? કંઈ કામના હોય કરોડ રૂપિયા? તો શું કરવાનું? તમે દાન આપવાનું, આગળ જે પૈસા આવે ત્યારે ધ્યાન આપો અને સંગ્રહ કરવાનો। આ તો થઈ ગયું આપણું। જો જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ કયા 5 મહાવ્રતો આપ્યા હતા? તો કે અહિંસા, કયું? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ। ઓકે, તો આ 5 મહાવ્રતો આપ્યા હતા। હવે ધ્યાન નહીં, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી? કે બંનેના ઉપદેશમાં કઈ સમાનતા હતી? તો ધ્યાન નહીં, તો કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતી। કયા પ્રકારની? ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્ય છે। કે આખો સંસાર છે ને ભય એટલે કે ખબર ને? ભય એટલે ખબર? બીક બકા, ભય એટલે પેલો ભય વાળો ભય નહીં, હા? ભય મતલબ બીક, ડર અને દુઃખોથી ભરેલો છે। સાચી વાત ને? ભય અને દુઃખોથી ભરેલો છે। તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે, મતલબ કે તેઓ ઈશ્વરમાં માનતા નથી, ઇનકાર કરે છે, મનાઈ કરે કે ઈશ્વર નથી, અને કર્મવાદને મહત્વ આપે છે। કર્મવાદ મતલબ કે તમે કામ કરશો ને તો જ આગળ વધશો। બુદ્ધ અને મહાવીરે બંનેએ જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ। તમામ પ્રાણીઓ પ્રત્યે શું રાખવી જોઈએ? દયા રાખવી જોઈએ। ત્યાં બંને અનુરોધ કર્યો। બંનેએ શું કીધું? બુદ્ધ અને મહાવીરે કે સૌને સમાન ગણવા જોઈએ, ઊંચ નીચનો ભેદભાવ રાખવો જોઈએ નહીં। જાતિભેદ છે, રંગભેદ છે, લિંગ ભેદ છે, મતલબ સ્ત્રી પુરુષનો ભેદ છે, કોઈ પણ પ્રકારનો ભેદ રાખવો જોઈએ નહીં। અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હોવા જોઈએ નહીં। સ્ત્રીઓએ પુરુષની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ, તેમ બંનેએ જણાવ્યું। સ્ત્રીઓને પણ પુરુષની જેમ અધિકાર અને સન્માન મળવા જોઈએ। મતલબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતા છે? 4 અલગ અલગ સમાનતા છે। કઈ સમાનતા છે? 4 એક સરખી સમાનતા છે। કઈ સમાનતા છે? ધ્યાન નહીં, બુદ્ધ અને મહાવીર બંને સંસારને કેવા જણાવ્યો? ભય અને દુઃખોથી ભરેલો। તેઓ ઈશ્વરનો ઇનકાર કર્યો, મતલબ ઈશ્વરની શું કરી? મનાઈ કરી, અને કર્મવાદને મહત્વ આપે। કર્મવાદ મતલબ કામ કરતા જાઓ, ફળ મળશે। તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી। તમામ પ્રાણીઓ પ્રત્યે શું રાખવી? દયા, બરાબર છે? ધ્યાન નહીં, ચાલો। બંને અનુરોધ કર્યો, બંને કીધું કે સૌને સમાન ગણવા, બધાને કેવા ગણવાના? સમાન ગણવાના। અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ થવા જોઈએ નહીં। સ્ત્રીઓને પુરુષોની જેમ જ સન્માન અને અધિકાર આપવા જોઈએ, એમ કોને જણાવ્યું? ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ શું જણાવ્યું? કે સ્ત્રીઓને પણ પુરુષની જેમ જ સન્માન અને અધિકાર આપવા જોઈએ, એમ તેમને જણાવ્યું। હવે ધ્યાન નહીં, ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? અનિષ્ટ મતલબ ખબર છે? મતલબ જે ખોટું થતું હોય તે ધ્યાન આપો અહીંયા આગળ, કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી। હવે યજ્ઞ થાય તો પશુઓની હિંસા કરાતી, જે અત્યારે પણ થાય છે, ખબર ને? બલિ કરાવે છે, બકરાની બલિ કરાવે, મરઘોની બલિ કરાવે છે, હા? ધ્યાન નહીં, હા? તો તે તદ્દન ખોટું છે બકા, ચાલો ધ્યાન નહીં। ઘણા બધા લોકો માંસાહારી હતા, છે ને? ઘણા બધા લોકો તે વખતે માંસાહારી હતા, પણ ખરેખર માંસાહારી એવું યોગ્ય કહેવાય નહીં, બરાબર? હવે ધ્યાન નહીં, હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલ હોવાથી સમાજ ઉચ્ચ નીચના ભેદભાવો ગણતો।
હિન્દુ ધર્મ કયા કયા વર્ણ? બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય અને શૂદ્ર. તેમાં છે ને આ શૂદ્રને બહુ એ ભેદભાવ થતા. શૂદ્રના લોકો છે ને પોતાનો પડછાયા પણ એની પર પડવા દેતા, પોતાનો પડછાયા પણ શૂદ્રનો પડછાયા પણ આ હિન્દુ આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પર પડવા દેતા નહીં. બહુ મતલબ આને બહુ ભેદભાવ થતો શૂદ્ર જોડે. ચાલો, સ્ત્રીઓને પૂરતું સન્માન પણ મળતું ન હતું. જો કેટલા અનિષ્ટો જોવા મળતા હતા કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી, મતલબ પશુઓની બલિ કરવામાં આવતી, તે બલિ પ્રથાવાળું. ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચનો ભેદભાવ જોવા મળતો હતો. અને ચોથું કે સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. તો તમારે જો આમાં અત્યાર લગીને મેં તમને આજે કયા 2 મોટા સવાલ 3 મોટા સવાલ કરાયા તો કઈ રીતે? જૈન ધર્મે કયા 5 મહાવ્રતો આપેલા? ફરીથી કહું છું, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. અસ્તેય મીન્સ ચોરી ના કરવી, સત્ય મીન્સ સાચું બોલવું, અપરિગ્રહ મતલબ સંગ્રહ, અપરિગ્રહ મીન્સ સંગ્રહ ન કરવો. તો આ એક મોટો સવાલ થયો. આ સવાલ 2 વાર લખવાનો છે. બીજો સવાલ, ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં કઈ સમાનતા હતી? તો કે બંને સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તે બંને ઈશ્વરનો ઇનકાર મતલબ ઈશ્વરની મનાઈ કરી છે. અને કયા વાદને? તો કે કર્મવાદને મહત્વ માન્યો છે. હવે તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે શું રાખવી જોઈએ? દયા રાખવી જોઈએ. તેમજ બંનેએ કહ્યું કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવ હોવા જોઈએ નહીં. અને ચોથું કે સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું. પછી ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા? તો કે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસામાં મતલબ કે બલિ કરવામાં આવતી. ઘણા બધા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો હતા. અને છેલ્લું કે સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. આ 3 સવાલ 2 વખત લખી લાવવાના છે. ને હવે હું તમને MCQ પર લઈ જઈશ તો ધ્યાન નહીં. જો કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મ સાથે સંકળાયેલી હતી? કે 550 જેટલી. કેટલી? 550 જેટલી જાતક કથાઓ મતલબ કે 550 જેટલી જાતક કથાઓ અથવા વાર્તા બુદ્ધના પૂર્વજન્મ એટલે એમના પહેલાના જન્મ સાથે સંકળાયેલી હતી. ઓકે, હવે આગળ ચાલો. ભારતમાં ઈસવીસન પૂર્વે 6ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણા કાર્યો કર્યા હતા? તો કોને? બુદ્ધ અને મહાવીરે. કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? કે હિમાલય ક્ષેત્રમાં. કયા ક્ષેત્રમાં? હિમાલય ક્ષેત્રમાં. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન. કોણ હતા? શુદ્ધોધન. કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. શું હતું? સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના આ યાદ રાખવું પડશે. હા, એમ બી સવાલ છે. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. શું નામ હતું? સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના બાળપણનું શું નામ હતું? સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. શું હતું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન. શું નામ હતું? શુદ્ધોધન. જ્યારે ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, આ સિદ્ધાર્થનું પિતાનું નામ હતું શુદ્ધોધન. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું? યશોધરા. શું નામ હતું? યશોધરા. શું નામ હતું? યશોધરા. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ હતું યશોધરા. સિદ્ધાર્થની પાલક માતા મતલબ જેમને પાળેલા તે માતાનું શું હતું? ગૌતમી મહાપ્રજી. શું નામ હતું? ગૌતમી મહાપ્રજાપતિ. ગૌતમી મહાપ્રજાપતિ સિદ્ધાર્થની પાલક માતા હતા. સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું? અલાર કલામ. કયા કલામ? અલાર કલામ. અલાર કલામ. ચોપડી હતો અલાર કલામ હશે. ચાલો ધ્યાન નહીં. ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું? તો કે 30 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે? 30 વર્ષની. ગૌતમ બુદ્ધે 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું. તો આજે તમારે શું કરવાના છે? જો 10 MCQ મોડે કરવાના છે. તેમજ ગઈકાલના આ જે સવાલો જે બધા ક્લિયર નથી તો આપણે આવતીકાલે આનો ટેસ્ટ આપવાનો છે. ઓકે, આનો પણ ટેસ્ટ આપવાનો, પેલા વિજ્ઞાનનો પણ આપવાનો. કેમ કે બહુ ટાઈમ જાય છે ને આ પણ લખવાનું છે મોડે. નહીં થાય તો પછી હું આમટું લખવા આપી દઈશ, લખજો. પછી તમારી પનિશમેન્ટ થશે. પણ આટલું ભૂલાય ને આ વસ્તુ લખવાનું 2 વખત છે. ક્લાસ પૂરો.